ભરૂચ જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી ગૌરાંગ મકવાણાએ સહપરિવાર સાથે મતદાન કરી લોકશાહીનું કર્તવ્ય નિભાવ્યું હતું। ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા આયોજિત સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની સામાન્ય ચૂંટણી 2026 અંતર્ગત ભરૂચ જિલ્લામાં શાંતિપૂર્ણ અને ઉત્સાહવર્ધક માહોલમાં મતદાન પ્રક્રિયા શરૂ થઈ હતી। લોકશાહીના પર્વમાં ભરૂચ જિલ્લાના પ્રથમ નાગરિક અને પ્રેરણા સ્ત્રોત એવા જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી ગૌરાંગ મકવાણાએ વહેલી સવારે મતદાન કરી પોતાની નૈતિક ફરજ અદા કરી હતી। ગૌરાંગ મકવાણાએ अन्य नागरिकों ने प्रोत्साहित करवाना हेतुथी वहेली सवारे शहरनी बीएच मोदी हाईस्कूल खातेना मतदान मथकनी मुलाकात लीधी। અહીં તેમણે કોઈ પણ વિશેષ સુવિધા લીધા વિના અને એક સામાન્ય નાગરિકની જેમ શિસ્તબદ્ધ રીતે કતારમાં ઊભા રહી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। મતદાન કર્યા બાદ તેમણે આંગળી પર અમિત શાહીનું નિશાન ગર્વભેર દર્શાવી લોકશાહીના આ ઉત્સવને વધાવ્યો હતો। આ પ્રસંગે માધ્યમો સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે મતાધિકાર અને લોકશાહીનો સૌથી મોટો પાયો છે। મેં મારી ફરજ નિભાવી છે અને હું જિલ્લાના તમામ મતદારોને વિનંતી કરું છું કે તેઓ નિર્ભય અને નિષ્પક્ષ રીતે મતદાન પ્રક્રિયામાં ભાગ લે। જે કે સિંહ ગુજરાતી સાથે કેતન મહેતા ભરૂચ। સંસ્થાઓ એટલે કે નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીઓ છે। આજે મતદાનનો દિવસ છે। આજે મેં મારા મતાધિકારનો ઉપયોગ કર્યો છે। ભરૂચ જિલ્લાના સૌ નાગરિકોને વિનંતી છે આપ પણ બહોળા પ્રમાણમાં બહાર નીકળી આપના મતાધિકારનો ઉપયોગ કરો, નિર્ભીક અને નિષ્પક્ષ રીતે મતદાન કરો। આપ પોતે તો મતદાન કરો જ, પરંતુ સાથે સાથે આપના પડોશી, આપના મિત્રો, આપના પરિવારજનો એમને પણ મતદાન કરવા માટે પ્રેરિત કરો। ખૂબ મોટા પ્રમાણમાં મતદાન કરી આપણે લોકશાહીને વધુ સુદૃઢ બનાવીએ એવી અપીલ છે। ધન્યવાદ।